જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે સોમવારનો પવિત્ર દિવસ છે. સોમવારનો દિવસ દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એકરૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે. ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ વર્ણવ્યા છે. તો મિત્રો, આજે સોમવારના શુભ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર અને તેના મહાત્મય તથા મહામૃત્યુંજય મંત્રનો અર્થ અને મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ કથા તથા તે મંત્ર જપવાથી શું ફાયદો અને શું લાભ મળે છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું. શિવની સ્તુતિ રૂપે રચિત આ મહાન મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળ્યો છે. એથી તેને મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજયનો મંત્ર કહેવાયો છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યોર્મુક્ષી અમામૃતામ. આ મંત્રના ઘણા નામ અને રૂપ છે. કેટલાક એને રૌદ્ર મંત્ર કહે છે, કેમ કે તે શિવની રુદ્ર સ્વભાવની રજૂઆત કરે છે. ત્ર્યંબકમ એ શિવની 3 આંખોનો સંકેત આપે છે. કહેવાય છે કે શુક્રાચાર્ય ઋષિએ પોતાના તપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમણે મૃત્યુ પામેલાને સજીવન કરી શકે તેવા સજીવની મંત્રની રચના કરી હતી, જે શિવ દ્વારા તેમને અપાયેલ જીવન બહાલ વિદ્યાનું આ મંત્ર એકરૂપ છે. ગાયત્રી મંત્ર જેટલું જ મહત્વ આ મંત્ર ધરાવે છે. જો તમે સાચી શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન શિવની પૂજા કરો તો ભોલેનાથ બહુ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને વરદાન આપતા હોય છે. શિવ પૂજાના વિવિધ મંત્રોમાં મહામૃત્યુંજય મંત્ર સર્વશક્તિમાન મંત્ર કહેવાયો છે. મહામૃત્યુંજય મંત્રને શાસ્ત્રોમાં મહામંત્ર કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. આ મંત્રને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનો મંત્ર પણ કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે શિવના મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિશે એક દંતકથા સાંભળીએ. દંતકથા અનુસાર શિવના ભક્ત ઋષિ મૃકુંદુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની તપસ્યા કરી હતી. તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકુંદુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. પરંતુ શિવે ઋષિ મૃકુંદુને કહ્યું કે આ પુત્ર અલ્પજીવી રહેશે. આ સાંભળીને ઋષિ મૃકુંદુ ઉદાસ થઈ ગયા. થોડા સમય પછી ઋષિ મૃકુંદુને પુત્ર રત્ન મળ્યો. ઋષિઓએ જણાવ્યું કે આ બાળકની ઉંમર માત્ર 16 વર્ષની હશે. ઋષિ મૃકુંદુ ઉદાસ થઈ ગયા. આ જોઈને જ્યારે તેની પત્નીએ દુઃખનું કારણ પૂછ્યું તો તેણે આખી વાત કહી. ત્યારે તેમની પત્નીએ કહ્યું કે જો શિવની કૃપા હશે તો તેઓ તેમના વરદાનમાં ફેરબદલ કરશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય શિવ ભક્તિમાં લીન રહેતા. જ્યારે સમય નજીક આવ્યો
ત્યારે ઋષિ મૃકુંદુએ તેમના પુત્ર માર્કંડેયને પુત્રના ટૂંકા જીવન વિશે જણાવ્યું. સાથે જ તેમને આશ્વાસન પણ આપ્યું કે જો શિવાજી ઈચ્છે તો તે મુલતવી રાખે. માતા પિતાના દુઃખને દૂર કરવા માર્કંડેયે શિવ પાસેથી દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવની પૂજા શરૂ કરી. માર્કંડેયજીએ દીર્ઘાયુષ્યના વરદાન મેળવવા માટે શિવની આરાધના માટે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યોર્મોક્ષ્યમ મ્રામૃતમ ને રચના કરી અને શિવ મંદિરમાં અખંડ બેસીને તેનો જાપ શરૂ કર્યો. અંત સમયે નપુંસકો માર્કંડેયનો પ્રાણ લેવા માટે આવ્યા, પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તેઓ યમરાજ પાસે પાછા ફર્યા. આખી વાત કહી ત્યારે યમરાજ સ્વયં માર્કંડેયનો પ્રાણ લેવા આવ્યા. જ્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાસ મૂક્યો ત્યારે બાળક માર્કંડેય શિવલિંગની આસપાસ વીંટળાઈ ગયો. આવી સ્થિતિમાં અકસ્માતે પાશ શિવલિંગ પર પડી ગયો. યમરાજના આક્રમણથી શિવ ખૂબ ગુસ્સે થયા અને યમરાજથી તેમની રક્ષા કરવા ભગવાન શિવ પ્રગટ થયા. આના પર યમરાજે તેમને કાયદાના શાસનની યાદ અપાવી. ત્યારે શિવે માર્કંડેયને આયુષ્યનું વરદાન આપીને કાયદો બદલી નાખ્યો. આ સાથે તેમણે આશીર્વાદ પણ આપ્યા કે જે કોઈ આ મંત્રનો નિયમિત જાપ કરશે તેને ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય. હર હર મહાદેવ. મિત્રો, હવે આપણે મહામૃત્યુંજય મંત્રનો અર્થ જોઈએ. ભગવદ્ગો મંડલ પ્રમાણે મહામૃત્યુંજય એટલે શિવ. શિવનો એક મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજય મેળવનારો એક શિવ મંત્ર. ઓમ એ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શિવ કે પરમ તત્વનું આકૃતિમાં કંડારેલું પ્રતીક છે. રુદ્ર અને ત્રયંબક. રુદ્ર એટલે ભયંકર સ્વરૂપ ધારણ કરી અનિષ્ટો અને અત્યાચારોનો વિનાશ કરનાર. પાછળથી પુરાણોમાં રુદ્રનું સૌમ્ય, શાંત, કલ્યાણકારી વ્યક્તિત્વ પ્રગટે છે અને તે શિવ, શંભુ કે શંકર કહેવાયા. રુદ્રદેવના ઉગ્ર સ્વરૂપમાંથી મૃત્યુંજય મહાદેવ કે મહાકાલ દેવતાનું સ્વરૂપ બંધાયું. તે મહાકાલેશ્વર કહેવાયા અને તેમના મહાશક્તિ કાલિકા કહેવાયા. ત્રયંબકમ શબ્દના મુખ્ય બે અર્થ થાય: ત્રણ આંખોવાળા અને ત્રણ પ્રકારના ભયમાંથી બચાવનાર. પુરાણોમાં તે ત્રિલોચન કે ત્રયંબકેશ્વર કહેવાયા છે. શિવ પુરાણની શિવ પાર્વતીના વિવાહની કથામાં કહ્યું છે કે હિમાલયના શિખર ઉપર સમાધિમાં બેઠેલા શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને એની અગ્નિમાં સમાધિમાં ભંગ પાડનાર પ્રેમના દેવ કામદેવને ભસ્મ કરી નાખેલા. ત્યારથી મહાદેવ ત્રિલોચન કહેવાયા. મિત્રો, હવે આપણે મહામૃત્યુંજય મંત્રનું મહત્વ જોઈએ તો પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે લાભ કરતા છે. એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે. આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે. સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે, શરીર પર પાણી નાખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે. મિત્રો, હવે આપણે મહામૃત્યુંજય મંત્રથી
આ ચમત્કારો થાય છે તે જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે. જો તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે શિવ અભિષેક કરો છો તો જીવનમાં ક્યારેય સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા નથી આવતી. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે કમળથી શરીર પણ પાણી રેડવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવતા અનેક અવરોધો દૂર થાય છે. મહામૃત્યુંજય મંત્ર ઈચ્છિત સિદ્ધિ, પુત્ર પ્રાપ્તિ, માન સન્માન અને ધન પ્રાપ્તિમાં પણ લાભકારી છે. દૂધને જોઈ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને દૂધનું સેવન કરવામાં આવે તો યૌવનની રક્ષા થાય છે. મહામૃત્યુંજય મંત્ર આરોગ્ય અને લાંબુ આયુષ્ય લાવે છે. મહામૃત્યુંજય મંત્ર મહામારી, અસાધ્ય રોગો વગેરેમાં પણ ફાયદાકારક છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો ઘરમાં પરસ્પર વિપત્તિ હોય તો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી મોક્ષ મળી શકે છે. ઓમ નમઃ શિવાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યોર્મુક્ષી અમામૃતા. મિત્રો, તો તમે પણ દરરોજ ભગવાન શિવના આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને તમારા શરીરને સ્વસ્થ બનાવો અને ભગવાન શિવની કૃપાથી અકાળે મૃત્યુ પામવાનું હોય તે ટળી શકે છે. ઓમ નમઃ શિવાય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.